ગીર સોમનાથ જિલ્લામાં તેમજ આખા પંથકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગામડાઓમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓમાં પાણી ભરાયા તેમજ નદી નાળામાં ઘોડાપૂર આવતા એક ટ્રેક્ટર અને એક જેસીબી પાણીમાં તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પંથકમાં તેમજ ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા, સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર, તાલાળા અને ગીર વિસ્તારમાં વહેલી સવારથી જ ખેડૂતોની વાવણી પછીનો સિઝનનો પહેલો વરસાદ મન મૂકીને ધોધમાર વરસતા ગીરગઢડાનો રમણીય દ્રોણેશ્વર ડેમ છલકાયો, જેથી મસુંદરી નદી, રાવલ નદી વગેરે નાની મોટી નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા, જેથી ખેડૂતોમાં અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગીરગઢડાનો હરમણીય દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા મસુંદરી નદીમાં ઘોડાપૂર આવતા મેણ ગામે શેક ડેમનું કામ ચાલુ હતું અને નદીમાં ઘોડાપૂર આવતા જોતજોતામાં એક ટ્રેક્ટર અને એક હિટાચી તણાયા હતા અને નદીઓમાં પહેલીવાર ઘોડાપૂર આવતા લોકોએ વધામણા કર્યા હતા અને લોકોના ટોળેટોળાઓ જોવા મળ્યા હતા. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ.